ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે સવારમાં બનવાનું છે ઢોકળા, ચણાની દાળ અને ચોખાના. જો બતાવું તમને, સ્ટીમ કરવા મૂક્યા છે. ચણાની દાળ અને ચોખાને છે ને કાલે સવારે પલાળી દીધા હતા અને કાલે સાંજેમાં દહીં નાખી અને પછી પીસી નાખ્યું. અત્યારે અને કુકરમાં સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે. લસણની ચટણી બની ગઈ છે. હવે દહીંની ચટણી બનાવવાની છે અને આમાં જે પીસેલું હતું દાળ ને ચોખા એ પતી ગયું. આમાં મૂકી દીધું છે સ્ટીમ થવા માટે. સ્ટીમ થઈ ગયા છે. હવે એને વઘારવાનો છે અને એક બાજુ બને છે ચા. ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો બધા ઢોકળા ખાવા માટે. ચા બને છે. જે ચા પીતા હોય એને ચા વગર તો ના જ ચાલે. કોણ કોણ ચા પીએ છે? નમસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદાય પ્રભાતે કર દર્શનમ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? જય માતાજી. બોલો. યુગભાઈના જે આળસ આવે છે ઉઠવામાં, હે ચલો પછી લેટ થઈ જાય બેટા સ્કૂલ. ચલો. ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतफलनाथाय गोविंदाय नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? યુગભાઈ જાય છે હવે સ્કૂલે. બાય બાય. છે ગોળમાં માંડવી પાક, સિંગ પાક. આપણે ગોળ માંડવી પાક જ કહીએ. સિંગદાણાને શેકી અને પતરા કાઢી મિક્સરમાં ભૂકો કરી નાખ્યો. પછી ગોળ અને ઘી થોડું ગરમ કરી અને પછી એમાં નાખી દીધું. હવાને એકદમ મિક્સ કરી પછી થાળી પાથરી દેવાનું. એ મસ્ત થઈ જાય. થોડું વાસણ નાનું પડે ને, મોટું ચડાવવાની જરૂર હતી કે ને. થાળી કે ગ્લાસ કે ચોકી કે હોય ને એમાં પાથરી દેવાનું અને પછી ઠંડુ થાય ને પછી એને પીસ કરી નાખવાનું. કોને કોને ભાવે છે ખાસ કમેન્ટ કરીને કહેજો. મને તો નથી ભાવતું, મેં ક્યારેય ખાધો જ નથી. મને બનાવું છું આ બધા માટે, ખાતી ક્યારેય નથી. કેમ કે મને મગફળીની બહુ ઓછી વસ્તુ ભાવે. બધી વસ્તુ ચીકી પણ ઓછી ખાઉં, માંડવી ભાત પણ ઓછો ખાઉં. હેલો ગાઈસ, આજે હું નીચે જાઉં છું શું કરવા? રમવા. રમવાનું એમ ને. ટ્યુશનમાંથી આવીને સીધું રમવાનું, પછી હોમવર્ક કરવાનું. બાય. જઈએ અંદર રૂમમાં બેસીને શું ખાશું? કેવી છે ચેરી? મસ્ત. હજી જો અહીંયા વાગ્યું છે જ ડાઘ છે. હા, ઊભું હોય ને પછી મળશે. મીઠી છે ખાટી છે? ખાટી છે, મીઠી નથી. તને શું ભાવે? કેરી ને ચેરી બે વસ્તુ ભાવે કા? બનાના. હા, એ વાત સાચી. રમીને આવતો રહ્યો નીચેથી? હા. ગરમી થતી હતી તો દુખતું હતું, લાગી ગયું હે તો વાગી ગયું.